અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવારી કરનાર સામે છેડતી અને જાતીય સતામણી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ એક શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017 થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ તેની સામે અયોગ્ય માંગણી કરી હતી। ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે માંગણીઓને નકારી કાઢતા શિક્ષિકાને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી તેમજ શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાવી દબાણ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે પ્રવીણ મોદી ઉપરાંત ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે પ્રવીણ મોદી હાલ નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી પોતાની પેનલ સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે। ફરિયાદ જાહેર થતા ચૂંટણી માહોલ વચ્ચે રાજકીય ચર્ચાઓ તેજ બની છે। આક્ષેપને લઈને પ્રવીણ મોદીએ પત્રકારોને આપેલી માહિતી મુજબ તેમને હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને નોંધાયેલી ફરિયાદ રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું તેમણે જણાવ્યું હતું। પોલીસ તપાસ ચાલુ હોવાથી સમગ્ર મામલે હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થવાની શક્યતા છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ડાક દબાણથી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરાયું હોવાના આક્ષેપો થયા હતા। તદુપરાંત આમ આદમી પાર્ટીએ પણ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે તેમના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે। ત્યારે આવા માહોલ વચ્ચે અપક્ષ ઉમેદવારી કરનાર પ્રવીણ મોદી સામે ફરિયાદ થવી તે પણ ઘણી ગંભીર બાબત છે।